અરે બેટા, આવા ડ્રેસ નહીં પહેરવાના. હમણાં તને હું ડ્રેસ આપું ને એ જ તારે પહેરવાના. અને તારા માટે મંગળસૂત્ર સોનાનું લાવું છું. આ ડોક ખાલી નહીં રાખવાની. પૈસાવાળા ઘરની તો વાત જ કંઈ અલગ હોય છે. સારા સારા કપડાં પહેરવા, સારા સારા દાગીના પહેરવા, હોટલોમાં જમવાનું, ફરવાનું. અને મારા પપ્પાના ઘરે તો રહેવા જેવું એ હતું નહીં. આટલા વર્ષો મેં કેવી રીતે કાઢ્યા હશે. લો, નામ દેતા પપ્પાનો ફોને આવી ગયો. હલો. હલો બેટા, કેવું છે તારે? પપ્પા, પૈસાવાળા ઘરમાં હોવ તો મને શું દુઃખ હોય. હા, પણ તમે કેમ ફોન કર્યો? અરે બેટા, રક્ષાબંધન આવે છે ને તો તારા ભાઈએ કીધું કે બેનને પૂછી જુઓ કે આ વખતે રક્ષાબંધનમાં એને ડ્રેસ જોઈએ કે સાડી. અરે પપ્પા, તમે 200, 300 ને 500 વાળો ડ્રેસ લેશો તો એની માટે હું ત્યાં આવવાની? અરે પણ બેટા, તું અહીંયા આવે તો અહીંયા રોકાવા મળે ને રક્ષાબંધનમાં. અરે પપ્પા, ત્યાં તમારું હાવ નાનકડું ઘર અને મને ત્યાં નહીં ફાવે. હો, હવે આ મોટા ઘરમાં હું રહેવાવાળી થઈ ગઈ છું. હવે તમારા ઘરમાં મને રહેવું ના ગમે. બેટા, એક વાત કહું, લોકો મને વાતો કરતા હતા પણ મને એન પર વિશ્વાસ નહોતો આવતો. પણ આજે મેં તારી જોડે વાત કરી ને એટલે મને પૂરો વિશ્વાસ આવી ગયો લોકો પર. હા, તે એવું તો શું કહેતા હતા? બેટા, એ લોકો કહેતા કે તમારી દીકરી પૈસાવાળા ઘરમાં જઈને અભિમાની થઈ ગઈ છે. પપ્પા, એ અભિમાન ના કહેવાય, પૈસાનો પાવર કહેવાય. લોકો કહે છે કે પિતાની સૌથી નજીક દીકરી હોય, પણ જેને આવી દીકરી હોય એ પિતાએ શું કરવાનું? કોમેન્ટ કરીને કહો. આ ગાયત્રી, આવા કપડાં ધોવાય? આ તાર પપ્પાના કપડાં કેટલા મેલા છે. કોલર ને બોલર બધું હરખું ધોતી હોય તો આજ જો તને કહી દઉં, કાલથી હરખા કપડાં ધોજે. હે ગાયત્રી, આજે રસોઈ કેવી બનાવી હતી? હાવ મીઠા મોળું હતું. હવે તારામાં તો મીઠું નથી પણ ખાવામાં તો મીઠું નાખ. અને આ બધું મન નથી ભાવતું, માય માટે અલગ બનાવજે. હા, હવે કામ પત્યું. હવે થોડી વાર રહીને પછી વાસણ ઘસું. લો, બેય ગયા મહારાણી. આ વાસણ ઘસવાના પડ્યા. કોણ ઘસે? હું ઘસીશ. હું ઘસી નાખું છું મમ્મી. અરે, પપ્પાનો ફોન. પણ પપ્પા કંઈક પૂછશે તો હું શું જવાબ આપીશ? અને અહીંયાનું તો કંઈ પપ્પાને મારે કહેવાશે પણ નહીં. નહીં તો પપ્પા જીવતે જીવ મરી જશે. કંઈ વાંધો નહીં, પપ્પા જોડે વાત તો કરી લો. હલો પપ્પા. હા બેટા, કેમ છે? બસ મજા. તમારે કેવું છે? બસ મારે પણ મજા હો. અને તાર સાસુ સસરા કેવા છે? મારા સાસુ તો માં જેવા છે. અને મારા સસરા દશરથ રાજાની જેમ છે. અને મારા ઘરવાળા એ તો રામની જેમ છે. મને સ્વર્ગથી પણ મસ્ત સાસરું મળ્યું છે. હા બેટા, મારે આ જ સાંભળવું હતું. બેટા, તું ત્યાં સુખી તો છે ને? હા પપ્પા, સુખ તો છે. ઘરમાં પૈસોય ઘણો છે, પણ શું કામનું જ્યાં માણસની કદર જ ના હોય.